હારું મારે હવે પેલો ભાઈ જે દારૂ વેચવા આવ્યો હતો ને એને મારે પકડાવવો પડશે. નકર ગામમાં દારૂ લાઈ વેચશે, દારૂ બંધી હ સરપંચની ડેલિકેટની આખા ગામની આબરૂ જા. મારે હવે સરપંચ જોડે હાલ જ જવું પડશે, ડેલિકેટ જોડે જવું પડશે. નકર આ દારૂ વેચી ગામમાં બધાને દારૂ એ કરી દે. સરપંચ બોલો ભાઈ. સરપંચ હા બોલો. આપણે હવે પેલા પેલું કરશું પેલું આ પેલો ભાઈ દારૂ હાલવા આવે યાર. શું કરો? ફેર હાલવા આવ્યો? ફેર હાલવા ગામમાં બગાડ આવે એને પકડાવવો પડશે. પકડાવવો પડશે? ઓવા ડેલિકેટ જોડે જવું પડશે. હવે ડેલિકેટ જોડે પોલીસ કેસ કરાવી દઈએ. પોલીસ લઈને જ જવાનું પોલીસ અને પકડાઈને આપણા ગામમાં દારૂ બંધી હોય ને એ રીતે બંધી જ રાખવી પડશે. નકર ગામમાં દારૂ બહુ એકા અને ગામ બગડશે ને તમારું નામ આવશે સરપંચનું ડેલિકેટ બેનું. હળો એટલું કરાવી દઈએ. હળો હા ચલો ડેલિકેટ આગળ જઈને અત્યારે જઈને તાત્કાલિક કોનું પગલું ભરવું જ પડશે. નહીં ચાલે. ડેલિકેટ ઘેરો નહીં. તમે તો આખો દાડો શીખો છો હિસાબ કિતાબ કરો. અમારા શું હોય બધા આ બધાને વાસ્તે મૂકતા જ નહીં. રોડ પર બનાવી આ બધાના કામકાજ હોય ને સરકારી કામ આવા શું હોય? સરકારી કોમમાં તમે લઈ જાઓ બધું કામ. ઘર કરે સરકારી કામ હોય બધું કરવું ના પડે અમારે? ના ઘર તમે તેમ જ કરે. અને હું તો આપણામાં વાત આપણે જે પેલો ભાઈ દારૂ વાળો હોય એને પકડાવવાનો હોય. સંબંધ નહીં થઈ ગયો દારૂ વાળો? ના ગોમમાં ચેતા દારૂ પીને રખડા રોજ બબાળો થાય અને દારૂ બંધી નું કરીએ ને તમારે બેનું નામ આવશે પછી. હવે કરણસિંહ સાહેબ ખરા ને એનો ફોન કરીને બોલાવો. બોલાવી હેડો બરોબર. ફોન કરીને હાલનાર બોલાવો અને આપણે જીએ જોકન જે ગોમ કે ગંભીરા એ આગળ જ જવાનું. હેલો કોણ બોલ્યો? કરણસિંહ પોલીસ. હા આપણે જે પેલો ભાઈ હતો બુટલેકર આપણે દારૂ જે વેપાર કરે એથી મન નહીં થઈ યાર. હા અમે સરપંચને બે અમારા ઘેર જ બેઠા છીએ. તમે તો પણ આવવાનો બરાબર. એટલે જે એના આપણે જે કાર્યવાહી થતી હોય ને એ કરવી પડે. કારણ કે આ ગંભીરામાં તો દારૂનું આપણે બંધ કરાવી દીધું પણ અમે સરપંચને બે બરાબર પણ દારૂવાળો મત થયો નહીં. એટલે આપણે એના માટે તમે એની કાર્યવાહી કરવી બરાબર. એટલે તમે મારા ઘેર આવવાના. અમે સરપંચને બે તો બેઠા જ છીએ મારા ઘેર. હાલ જ આવજો હો. હા શંકરજી સાહેબને ફોન કર્યો આપણો દારૂ બંધ થઈ જાય બરાબર. દારૂ બંધ કરાવવો જ પડશે ને તમારું સરપંચની દેની આબરૂ જાય. કારણ કે ગામમાં દારૂ બંધી છે અને રોજ હાલવા આવે. હવે દારૂ બંધ થઈ જાય કઈ ચિંતા ના કરો બરાબર. સરપંચને બે ડેલિકેટ બેહીએ ચિંતા નહીં. એટલે હવે જેવો પકડાવો પણ અમે કાઠું કરવાના છીએ. ગમે તે દારૂ વેચવા વાળો હોય તમે એક ડેલિકેટમાં નહીં આવો સરપંચમાં નહીં આવો. અમાર તો જો એ સરપંચમાં હોય સરપંચમાં જ રહે. હું ડેલિકેટ અમારા કોમ એવો જ કરવા આવા કરજો. આ દારૂ વાળા તમે હે ને સરપંચમાં આવો. બોલાવીએ છીએ તો બરોબર બરોબર તમારે કાઢવું પડશે આજે વખત આવવાનું. પણ હવે જ કાઠું કરીશું ને પબ્લિક અમને એમ ત્યાં હોમો પગલા કે ના સરપંચ ડેલિકેટ આ બે જ એવું જ રાખો. એવું જ આગળ જવા તમારું. અને આપણો કોઈનો રૂપિયો ખાવાનો નહીં બરાબર. અને કોમ અમાર સરપંચ ને ડેલિકેટ બધું જે આવતું ને તાલુકામાં જિલ્લામાંથી જે કોમ ખેંચવાનું અમારું. અમે કોમ લાવી આપણે પેલા ગટર લાઈન નાખવાની ગટર લાઈન એ થઈ જાય. તો કોઈ વિધવા હોય તો કોઈને મકાન ના હોય એ બધું પાસ કરવાની જવાબદારી અમારા સરપંચને ઘેરી છે બરાબર. એટલે ગામમાં તો અંચો ભાઈ રોડ બોલ ગટર લાઈન બાકી ના રહે. પછી કોઈ ઘર એવું ના રહે કે ભાઈ આ ઘરમાં કોઈને કમાવાવાળા કોઈ નહીં. તો તમે ભરતી ભરતી આવશે બે જણા. અને ગામમાં અહીંથી તમે નીકળો ને તે સ્ટેટ લાઈટ મૂકવાની જરૂર હતી. અમારા એ જ ચાલુ હતું. મારા ધોપડા લાઈટ નહીં. હા પણ અમારા આઈએ જ લખીને આલ્યો મીએ કલેક્ટર એટલે ડાયરેક્ટ તમે અજવાળ લાગશે ગંભીરામાં. પછી અમે ગંભીરામાં દારૂ અમે એવો મોહ નાખો. દારૂ અમે નહીં આવો ગંભીરામાં. દારૂ અમે નહીં આવો અને ગોમો રોનક બનાવી દેવું. ગોકુળી ગોમ બનાવી દેવું ગંભીરા. બરોબર ચલો. બોલો સાહેબ. આપણા ગંભીરામ તો આપણે આવી ગયા છે તો ડેલિકેટના ઘરે ભેગા થતા આવીએ. બધી વિકેટ લઈ લઈએ બરોબર. હો
ચલો ડેલીગેટ આપણે જે તમને એફઆરઆઈ પડાવી ને આપણે ગામમાં દારૂબંધી બંધ કરવાની પણ દારૂબંધી બંધ થઈ નહીં. અમારા બે માણસો એવા છે ને જે મફુજી જોગાજી કરીને એ ભાઈ પેલો ભાઈ કંપનીમાં દારૂ આલીને જતો રહે બરાબર એટલે અમારા ગામનું નામ ખરાબ થાય. એટલે તમે આટલું કોક કરો તમે ગતિ કરો આ સરપંચ ડેલિગેટ ની આબરૂ જાય સાહેબ. એટલે તમારા તમારું ગામમાં બંધી છે ને એટલે બારનો ભાઈ હાલવા આવે કંપની ગામનો બહારનો છે તમે એને પકડી લાવો પકડી લાવો. અને જેલમાં પૂરી દો. તમે નામજીના ગામમાં જો ગામમાં જઈને પૂછો ફલાણો ભાઈ તો રે બરાબર. પછી તમે અમને ફોન કરો એવું હોય તો પકડી નહીં, અમે જાય આવીએ. ફોન પકડી કરજો. જો, ના ગોઠવે તો અમને કહેજો. અમે આવીએ ભાઈ. ચાલો મનસ તો આપણે આની કાર્યવાહી ચાલુ કરી દીધી મનોજ ગમે તે થાય આજ નિકાલ તો લાવવો પડે હો. આ બુટલેગરના આજની રાતમાં જ આપણે નિકાલ લાવી દેવો પડે છે આપણે ડેલીગેટનો સરપંચનો જવાબ શું આલી ગયા વસ્તુ યોગ્ય નથી. બેટા અહીંયા દારૂ ક્યાં મળશે દારૂ દારૂ આમાં ગામમાં નહીં મળતો. યાર સાચું થઈ ગયા તને કહું સાચું તને કહું, પૈસા આમાં આપું ગામમાં 100 રૂપિયા બોલે બોલ નહીં યાર આમાં વૈઠિયા ને આ વૈકન મંદિર ને ગણપતિ દાદાનું ઈકન ખાલી કમો બુટલેગર રે ખાલી કમો કઈને બોલાવજો એરે તમંગ એરે ટોકો પાડશે તમને દાદો રે સાહેબ જલ્દી મનોદારી જ ને ગણપતિનું મંદિર આ હા સાહેબ આવી આપણે અહીંયા બાઇક બંધ કરી દઈએ છીએ ચલો એ કમરા હા અરે અહીંયા ને બહાર આવીએ શું થયું માલ બાલ મળશે અહીંયા માલ શેનો માલ તમે કોની વાત કરો છો એટલે મફુજી નીકળે મફુજી મફુજી નીકળે મફુજી હા મફુજી શું જોતું તું હોલ વોલ લાવો ને હોલ ક્વાર્ટર હોલ? હા લાવું કેટલા રૂપિયા કમા ભાઈ અમને આમાંથી 500 રૂપિયા એટલે થોડો ઓછો નહીં થાય યાર ના ઓછો ના થાય એવું મનોજ આ મનોજ અરે યાર ચાલ સાલા દારૂ વેચે છે કોણ સીતું હું કરણજી પીએસઆઈ નામ તો સાંભળ્યું છે કે પીએસઆઈ જેવું લાગતું માં ટેટન જેવું પીએસઆઈ એમ પીએસઆઈ ક્યાં એવું હોય છે? તું સાહેબ ના આવું કે છી બોલ હવે ને તો બે સાહેબ ને તો બે સાહેબ સાહેબ ભૂલ થઈ ગઈ સાહેબ મનોજ સાહેબ, શું કરશે ઓન હાલો ગાડી બોલાવો હવે નહીં આપણો ડેલીગેટનો સરપંચને ફોન કરો ચલો હું સાહેબ ફોન લગાવું હા લગાવી દીધું સરપંચના ડેલિગેટને બોલાવી દઈએ હોય હલો સરપંચ બોલ્યા કોઈ આવી જાઓ ગણપતિના મંદિર આગળ બુટલેગરને પકડી રાખ્યો છે હવે હા કે ફટાફટ કરો હો. આવે છે આ બુટલેગર પકડી ગયો સારું કર્યું બુટલેગરને હવે આપણે એને સજા દઈએ
બાઈક રહ્યું ને એ ભાઈ બુટલેગરનું બુટલેગરનું લાગે. હા, બાઈક લઈને હાલવા આવા રહ્યો ભાઈ. હા. ચાલો હડો ચાલો કરણસિંહ એવું કર્યું હડો પકડ્યા ભાઈ ને કરણસિંહ આવો આવો ડેલિગેટ સરપંચ આવો બોલે ભાઈ- બોલ ભાઈ કમા હા તને ચી વાર બીજી વાર અમે તને કીધું કીધું કે નહીં કે તું ગામમાં અમારા ગંભીરામાં દારૂ આપવા આવીશ નહીં ના પાડી કે નહીં આ ફરી વાર ચમ આવ્યો તું કેટલી ચમ આવી ગયો તું? હા? ધંધો તમે બંધ નહીં કરો કેમ? બંધ કરી બોલ બોલ કેમ બંધ બોલ. કરી ધંધો? ઘરમાં ખાવા ચોહે ને આવશે તારા ગામમાં વેપાર કર. તારા ગામમાં વેપાર કર કો ઓછો કરવાનો આવે વેપાર એ તમારા ગોમના માજે અમારા- આવી ગઈ અમારા ગામના પેલો બૈરાના નાના બૈરાના છોકરા હોય એમને તારો વિધવા કરવાના હી હા તારા ગામમાં ધંધો કરે બંધ કરી કોઈ દે દારૂ એકલી વાળવા ના કરી. આવતો. નકર આટલી ફેર તને જતો હા. કરીએ. હા. હવે જતો હવે કરો જતો નહીં કરીએ. હવે તું દારૂ વાળવા આવ્યો હમ. તો અમે જે કે જેલના પાછળ. હવે ડાયરેક્ટ કરન્સી નહીં કરી કશી કરી તો બરાબર અમે ડાયરેક્ટ ગાંધીનગરની પોલીસ લાવીશું ના ના સરપંચ તમે કોઈ અમે નિર્ણય આગળ લઈએ આટલી ફેર બોલો, હવે જતો કરવાનો. હા, બરાબર. શું કહી કે જતો ચાલશે તું જતો રે નહીં આવવા હવે દારૂ ગામમાં દારૂ વાળવા એ નહીં આવો ગંભીરામાં ના આવતો. ગંભીરામાં બરાબર. ના આવતો હા કારણ કે અમારા ડેલિકેટ ને સરપંચની બેને ઓય નોમ બદનામ થાય ખબર હે ને કે ગોમમાં કેવું હોય ગોમ ગોકુળી ગોમ છે અમારું ગંભીરા અને તમે આવીને દારૂ હાલવા આવો એટલે અમારા જે 2-3 માણસો એવા હે જે જોગોજી અને મફુજી રહ્યા આ દારૂ પીને તો આવું કરી ગામમાં તોફાન કરી. તુફાન કરી પર એટલે હવે ફરી વાર આવતો નહીં આ ગામમાં. હો બરાબર. હા આટલી ફેર તને જતો જતો કરીએ. કરીએ આટલી ફેર હવે ફેર આવ્યો તો જેલની પાછળ. ચાલ ચાલ ઉભા. જતો રહે જા. બેઠી ઉપર, હો. આવતો નહીં વળીના ગામમાં. આવા તો શું આવા તો પીએસઆઈ સરપંચ ડેલિકટ પોલીસ વાળા તો હેડે આપણો કોઈ ધંધો બંધ કરવાનો હું તો સોના હાલવા આવે તમ ઉપર કોઈ નથી કમ નથી ચલો કરણ છે આવો આવો ડેલિગેટ આજે હવે જે આ ભાઈને આપણે છોડી દીધો બરાબર જે થવાનું તો થઈ ગયું હવે આટલી ફેર જતો કર્યો ને હવે ફરીથી આપણે આ કેસમાં દારૂ વેપાર કરવા હોય આવે ગંભીરામાં તો તમને બોલાવીએ એટલે તમે તાર આવી તમારી ગાડી લઈને જ આવજો અને એના પર ગાડીમાં આપણે લઈ જજો બરાબર એ હા, અને હો. કોઈ ના રાખતા હવે ડાયરેક્ટ એને સાબરમતી બતાવજો બરાબર ને? હાલો સરપંચ હો? આવજો લાવો મનોજ ચાલો આપણે એમ કરી દઉં સરપંચ હા. હવે ભાઈ જો કમાવાનું તો અવાર થઈ ગયું આપણે બરાબર. ભાઈ પેલા સાહેબોને મોકલી દે બરાબર હા, હા. એટલે હવે ગામમાં આપણે ત્રાસ જતો રહે જતો રહે. બરાબર ને દારૂડિયાનો ત્રાસ જતો રહે કશો વાંધો નહીં. બરાબર ને ફેર આવશે તો ફેર આવશે તો હવે જોઈ જા આપણે હેડો આપણે. આપણે હવે શાંતિ હવે આપણે શાંતિ તમારે શાંતિ મારી શાંતિ બરાબર ને? હા હા આ બાઈક વાળો પાછું તમારો નિકાલ તો આવી ગયો. આપણે ગોકુળી ગોમ અને બેન વખત દારૂના ધંધા થઈ